તો મારા ડીડીએ ગરબાનું શૂટિંગ હતું એટલે હું થઈ ગયો સવારે રેડી. એટલામાં મારો ફ્રેન્ડ મને ઘરે પિક કરવા આવ્યો અને અમે નીકળી ગયા લોકેશન ઉપર. લોકેશન ઉપર પહોંચ્યા પછી ખબર પડી સર અને મેડમ તો આયા જ નથી. આ છે કલ્પના, મારી ગરબા પાર્ટનર. આ છે રુચિતા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. આ છે સાર્થિક, મારી ડાર્લિંગ. વિડીયો ચાલુ છે એટલે કઈ બોલતો નથી. આ છું હું, સવારે વહેલા ઉઠ્યો એટલે થોડી ઊંઘમાં જ છું. આ છે અમારું લોકેશન જે બહુ જ ભીડ હતું અને અહીંયા કરતા હતા અમે રિહર્સલ. આ છે અમારા સર અને મેડમ જે અમને પ્રેક્ટિસ કરાવતા હતા. આ છે અમારા સર જે હાફ ચડી પહેરીને રખડતા હતા. મેં કીધું એક શોટ લઈ લઈએ. હાફ ચડી પહેરીને સ્ટેજ ઉપર આવ્યા એટલે અમારી અમે ભગાડ્યા. લોકેશન સારું હતું એટલે એક બે ફોટા પાડ્યા. શૂટિંગ મસ્ત પત્યા પછી અમને લાગી હતી ભૂખ. મેં કીધું મારા ડાયટ ફોલો કરવો પડે, પણ અમને કીધું તાર ડાયટ ગો તેલ લેવા, તો મેં પણ કીધું ગયું તેલ લેવા. એના પછી અમે નીકળી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરવા અમે સૌરાષ્ટ્ર આવ્યા હતા. ત્યાં અમે મસ્ત જલેબી ફાફડા મંગાયા અને એ ખાઈને ત્યાં અમે છૂટા. એના પછી મારા ફ્રેન્ડ મને ઘરે મૂકવા આવ્યો હતો. મૂક્યા પછી મને કે બાય બાય. મેં કીધું લખોટા બીજી વાર દેખાતો નહીં. અરે મેં સુખનાબેનના દર્શન કર્યા. એના પછી મેસી ચાલુ કરી અને હું સુઈ ગયો. તમે ફોલો કરજો ભાઈ.